એવા કયા કયા પ્રોફેશનલ કોર્સ છે કે જેમાં એ પોતે કારકિર્દી ઘડી શકે? નિશ્ચિતપણે તમે બહુ સુંદર સવાલ એટલા માટે કર્યો સંજયભાઈ. એક સમયની માંગ છે. માત્ર ડૉક્ટર કે એન્જિનિયર સમાજને જેવું નથી, આર્કિટેક્ચરની જેવું નથી, ફાર્માસિસ્ટની જેવું નથી, મલ્ટી જ વિષયોની છે. તમે માનશો ગુજરાતમાં એક મોટી કંપની લાર્સન એન્ડ ટુબ્રો, હું નામ એટલા માટે કહીશ, રિલાયન્સ, આ બધી કંપનીઓ પ્લમ્બર, ફિટર, સારા ટેકનિશિયનની જેવું છે. આપણે અહીંયા મળતા નથી. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આપણે અહીંયા સારા ટેકનિશિયનની જેવું છે. આપણે અહીંયા ઈસરોમાં સારા ટેકનિશિયનની જેવું છે. ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, આ બધાના સારા ટેકનિશિયનની જેવું છે. સારું વાયરિંગ કરી શકે, ફિનિશ કરી શકે, સારું પ્લમ્બિંગ કરી શકે, સારું ફિટરનું કામ કરી શકે. આ બધાની જરૂરિયાત પણ મોટી ઊભી. એટલે આઈટીઆઈ આપણું ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર પણ બહુ બધા વિવિધ પ્રકારના છે. અભ્યાસક્રમની અંદર ઘણાની આર્થિક પણ તકલીફો હોય છે, ઘણાની ઉપર કુટુંબની પણ જવાબદારી હોય છે નાની ઉંમર. ત્યારે આવા બાળકોને હું સજેસ્ટ કરી, તમે કોઈ પણ જાતના નિરાશાથી આવે ના, તમે સારી રીતે આઈટીઆઈના અભ્યાસક્રમોનો અભ્યાસ કરો. કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ એમાં છે. વિવિધ પ્રકારે જિલ્લામાં તાલુકા કક્ષાએ મોટાભાગે આઈટીઆઈ છે આપણી આગળ, અને લગભગ બધા તાલુકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આપણને ઘણા બધા પ્રકારના ટ્રેડમાં ભણવા મળે છે. એની માટે સ્ટેટ કોર્સિસ, સર્ટિફિકેશન ફોર વોકેશનલ કોર્સિસ, એસવીવીટી, અને નેશનલ લેવલે પણ રાષ્ટ્રીય કક્ષાએ પણ તમને પરીક્ષા આપીને તમે સર્ટિફિકેશન સાથેના એ અભ્યાસક્રમો કરી શકો છો. જેના કારણે દીકરીઓ હોય તો સીવણથી માંડીને અન્ય પ્રકારના અભ્યાસક્રમો, બ્યુટી પાર્લરથી માંડીને ઘણા બધા પ્રકારના અભ્યાસક્રમો છે. અને બીજી બાજુ દીકરા માટે, તમારા યુવાન માટે એમાં આઈટીઆઈમાં પ્લમ્બર, ફિટર, ટેકનિશિયન, વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર સહિતના અનેક કોર્સિસ અહીંયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આગામી દિવસોની અંદર હવે મુનિમ પ્રથા બંધ થઈ ગઈ છે. કોમર્સનો વિદ્યાર્થીને એકાઉન્ટની આવડે છે તો એ સાથે સાથે ટેલી શીખે. ટેલીનો જમાનો છે, ઓનલાઈન એકાઉન્ટિંગનો. જીએસટીના ફોર્મ ભરતા શીખે, એ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. સરકારી મોટાભાગની યોજનામાં હવે ઓનલાઈન ફોર્મ થઈ ગયા, તો માણસ પોતાનું સાયબર કેફે ખોલીને પોતે કમાઈ શકે છે. માત્ર અભ્યાસ કરવાથી નોકરી મળશે એવું નથી, પણ તમે એક પ્રકારનો આત્મવિશ્વાસ આવે. સારું શિક્ષણ મેળવવાથી આત્મવિશ્વાસ થાય, અને આત્મવિશ્વાસથી તમે ઉજ્જવળ ભવિષ્ય તમારું કરી શકો છો. સર, કોમર્સની જે વાત નીકળી છે, કોમર્સ લાઈન લઈને વિદ્યાર્થી જો મેનેજમેન્ટમાં આગળ વધવું હોય, બીબીએ કરવું હોય, એમબીએ કરવું હોય, તો એમાં એ કઈ રીતે પોતાની એ કારકિર્દી ઘડી શકે? સીએસ અને આઈસીડબ્લ્યુ જે છે એ પણ કરી શકે, તો એને લઈને કઈ રીતનું માર્ગદર્શન એવા વિદ્યાર્થીઓના? તમે 12 પછી કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહ એની ઉત્તમ તક છે. ગુજરાતીઓના ડીએનએની અંદર એ બિઝનેસ છે, એન્ટરપ્રિન્યોરશિપ છે, ઉદ્યોગ સાહસિકતા છે. ફાઇનાન્સના ક્ષેત્રે નાણાકીય રીતે ગુજરાતી અવ્વલ નંબર ઉપર હોય. પણ આ બધાની વચ્ચે બદલાતા સમયની અંદર લાંબા સમયથી ગુજરાતના દીકરા દીકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ સીએસમાં અવ્વલ નંબર ઉપર પહોંચે છે, અને આપણે જોયા છે કે ટોપ રેન્કિંગમાં આવે છે. ત્યારે આગામી દિવસોની અંદર મલ્ટીનેશનલ કંપનીને અને બીજી કંપનીઓને કંપની સેક્રેટરીની બહુ માંગ વધવાની સાથે સાથે સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફાઇનાન્શિયલ ક્ષેત્રે બહુ બધી અપાર તકો ઊભી રહી છે. તેવા સંજોગોની અંદર ગુજરાત એ ઔદ્યોગિક વિકાસનું હબ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન આપણે જે કહીએ છીએ એની વાત હકીકત છે. ગુજરાત જ્યાંથી સ્થાપના થઈ ત્યાંથી ગુજરાતનું ઉદ્યોગમાં ટોપ રાજ્યમાં છે. હંમેશા ગુજરાત, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે હંમેશા સ્પર્ધા રહી છે ઔદ્યોગિક બાબતોમાં. ગુજરાતમાં અનેક જીઆઈડીસીઓ છે, સ્થાનિક કક્ષાએ રોજગાર છે. આવા સમયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ કરેલું હોય એટલે કે બીકોમ સાથે સીએ કરી શકાય છે, બીકોમ સાથે સીએસ આપી શકાય છે, બીકોમ સાથે તમે સીએફએ કરી શકો છો. આ બધા એક્સ્ટ્રા તમારી એ આઉટસ્ટેન્ડિંગ કારકિર્દી માટેની બહુ જરૂરી છે. અને એમાં બહુ બધું અલગ અભ્યાસક્રમ નથી. સીએનો અભ્યાસક્રમ એ બીકોમની સાથે સાથે વિદ્યાર્થી પોતે કોમર્સ ભણતા કરી શકે છે. હું વિદ્યાર્થીને એવું નહીં કહું કે તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો તો અંગ્રેજી માધ્યમ, અંગ્રેજી ભાષા શીખવી જેવું છે, માધ્યમની જરૂર નથી. તમારે કોમ્પ્યુટર અને તમને ઇંગ્લિશ ભાષા શીખો એ વિશ્વના પાસપોર્ટ છે તમારે. એટલે તમે ભાષા પણ શીખો અને સાથે સાથે તમે કોમ્પ્યુટરની સ્કિલ ડેવલપ કરો તો અપાર તકો તમારી માટે ખુલી જશે. સફળતાની કેડીના તમામ રસ્તાઓ તમારામાં ખુદમાં કૌશલ્ય જો તમે ભેગું એટલે સમયનો સદુપયોગ. બીકોમ કરો, તમે એક સરસ મજાની વાત કરી. એમબીએ કરવું હોય તો ગુજરાતની અંદર 5 years ઇન્ટિગ્રેટેડ કોર્સને પાયોનિયર હોય તો ગુજરાત યુનિવર્સિટીમાં કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટની અંદર 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ એમબીએ કોર્સ, 5 વર્ષનો એમએસસી આઈટી કોર્સ છે, જેમાં તમને અપાર તકો સાથે
વિદ્યાર્થીઓને લાંબા સમયથી રોજગારની પણ એટલી તકો છે, ધંધા માટે પણ તમે છો. 5 વર્ષનો MBA હવે તો ઘણી બધી યુનિવર્સિટીએ શરૂ કરી દીધો છે. સાથે સાથે BBA BCA આપણી આગળ થઈ ગયો છે. એક જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ કોલેજનો પણ BBA BCA છે AICTE મંજૂર, અને વિવિધ યુનિવર્સિટીઓમાં પણ BBA BCAના અભ્યાસક્રમો થાય છે. ઘણી યુનિવર્સિટી BSc IT પણ કરાવે છે, જેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, વીર નર્મદ યુનિવર્સિટી, એવી જગ્યાએ ઘણી જગ્યાએ BSc ITનો પણ કોર્સ થાય છે. મૂળભૂત રીતે તમારે કોમ્પ્યુટર સાથે તમારે BCom કરવું, થોડીક પ્રોફેશનલ ટચવાળી ડિગ્રી જોતી તો BCA બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કરી શકો, જેમાં કોમ્પ્યુટરની સ્કિલ એન્જિનિયરિંગ બનવાની તક નથી મળી, તમે સાયન્સ નથી કર્યું, પણ તેમ છતાં તમે કોમ્પ્યુટર સારી રીતે શીખી શકો છો. તમારે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પહેલેથી નક્કી છે તો તમે BBA કરો, તમારી આગળ સરસ મજાની વાત છે. આમ મૂળભૂત દ્રષ્ટિએ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, જેમ કે આર્ટ્સ કર્યું તો તમે BA કર્યા, MA કર્યા પછી તમે લેક્ચરર માટે જઈ શકો છો, ટેટ ટાટ પાસ કરીને તમે ટીચર બની શકો છો. નોબલ પ્રોફેશન છે, શિક્ષક અને પ્રાધ્યાપક એ નોબલ પ્રોફેશન છે, તો તમે એમાં પણ તમારી કારકિર્દી કરી શકો છો. તમે કન્ટેન્ટ રાઇટર તરીકે શકો, જર્નાલિસ્ટ બની શકો છો. તમારા જેવા ઘણા બધા જર્નાલિસ્ટ અપાર તકો છે વિઝ્યુઅલ મીડિયામાં ને એમાં, તો તમે જર્નાલિઝમના કોર્સ કરી શકો છો. ઘણી જગ્યાએ અંડર ગ્રેજ્યુએટ પણ કોર્સ થાય છે, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ પણ થાય છે, અને રાજ્યની અનેક જગ્યાએ સર્ટિફિકેટ કોર્સ પણ થાય છે. તો આ બધી તકો પણ આપણા જ બાળકો માટે છે. સવાલ છે ખુલ્લા મને, કારકિર્દીના ઉંબરે પુસ્તકનો પ્રયત્ન જ એ છે કે વિશાળ તકો છે એને તમે ગોતો, તમારા રસ સૂચિ પ્રમાણે, પસંદગી પ્રમાણે તમે લિસ્ટ કરો. તમે જે અભ્યાસક્રમ કરવો છે એ સંસ્થાની મુલાકાત લો. એ સંસ્થામાં ધારો કે તમે પ્રોફેશનલ કોર્સિસ છે તો એની લેબોરેટરી, લાઇબ્રેરી જોવા જાઓ. અન્ય કોર્સ છે તો કોલેજનું કેમ્પસ અને અધ્યાપકોને મળો. તમે મૂળભૂત રીતે જ્યાં તમારે ભણવા જવું છે, જ્યાં તમારા જિંદગીના 3 થી 4 વર્ષ તમે આપવાના છો, કિંમતી વર્ષ, એ અભ્યાસક્રમવાળી કોલેજને મુલાકાત લ્યો. કોઈ નિરાશ થવાની જરૂર નથી. અનેક તકો છે. સવાલ છે યોગ્ય પસંદગી સમયસર કરવાની.